નામ અશોકજી ચેવુજી ઠાકોર। હું અમૃતપુરા વિસ્તારમાંથી રહું છું અને છેલ્લા ઘણા સમયથી મારા ઘરની આજુબાજુમાં બધી ગટરોના ઢોકણા ખુલ્લા છે। 7 થી 8 ગટરના ઢોકણા ખુલ્લા છે। મેં નગરપાલિકામાં લગભગ 2 થી 3 રજૂઆત કરી કે ગટરના ઢોકણા ખુલ્લા છે તો આવીને તમે જુઓ અને ઢોકણા નાખો, કારણ કે ગટરના ઢોકણા ખુલ્લા હોવાથી એનું ગંદુ પાણી બહાર આવવાથી એમાં મચ્છરનો ઉગ્ર રોગચાળો વધે છે। એમાં એક મચ્છર કરડવાથી મારા છોકરાને 4 વર્ષનો મારો દીકરો છે એને ડેન્ગ્યુનો રિપોર્ટ પાટણ મેં એની દવા લીધી, ડેન્ગ્યુનો રિપોર્ટ આવ્યો હતો, એની મેં દવા લીધી અને નગરપાલિકાને મેં 2 થી 3 વાર આ ધ્યાન દોર્યું હતું, પણ નગરપાલિકા આમાં કોઈ પણ જવાબદારી લેતું નથી અને એના કારણે મારા ઘરે આજે 4 વર્ષના દીકરાને ડેન્ગ્યુનો રિપોર્ટ આવ્યો। મારા ઘરે તો આવ્યો પણ બીજા કોઈના ઘરે ના આવે એના માટે મેં સરકારશ્રીને બધાને અપીલ કરું છું કે આ જે ગટરના ઢોકણા અને ગંદુ પાણી જે બહાર નીકળે છે ગટરનું એ તાત્કાલિક જેટલું બને એટલું જલ્દી આનું કામગીરી કરે એવી સરકારશ્રીને અપીલ છે। અને લગભગ 2 વર્ષથી અમારે વાપરવાનું પાણી અમને મળતું નથી અને પીવાનું પાણી મહિનામાં 1 વાર મળે છે, તો 1 મહિના સુધી અમારે પાણીનો સંગ્રહ કરવો પડે છે। એ પાણી 1 મહિના ઊંધી રાખી પછી અમે એ પાણી પીવું પડે અમારે, પછી ના છૂટકે અમારે બજારમાંથી પૈસા ખરીદીને પછી પાણી લાવવું પડે। અને છેલ્લા 2.5 વર્ષથી અમે ધારાસભ્યને વોટ આપેલો છે, ધારાસભ્ય પણ અમારે કોઈ પરિસ્થિતિ જોવા આવતું નથી કોઈ, અને નગરપાલિકા અમારી કોઈ વાત વાપરતું નથી, કોઈ જવાબદારી નગરપાલિકા લેતું નથી। એના કારણે નાના બાળકોને અમારે બહાર નીકળવામાં બહુ તકલીફ પડે છે। જો બહાર નીકળે મચ્છર કરડવાથી હાથે પગે ગુમડા થયા, ગુમડાના કારણે આજે ડેન્ગ્યુનો રિપોર્ટ મારા ઘરે આવ્યો। મારી પરિસ્થિતિ, હું રિક્ષા ચલાવીને મારું ગુજરાન ચલાવું છું, તો મારી પરિસ્થિતિ જે થઈ એ બીજાના ઘરે ના થાય એના માટે હું સરકારશ્રીને અપીલ કરું કે આટલું અમારું ધ્યાન દોરે।